નમસ્તે, મારું નામ આયશા છે. હું લીલાપુર પ્રાથમિક શાળામાંથી આવું છું. હું આજે તમને રોડ સેફટી હેલ્મેટ કેમ પહેરવું જોઈએ એના વિશે જણાવીશ. રવિવારનો દિવસ હતો. અવનીના પપ્પા સુરત જવાના હતા. અવનીએ પપ્પા પાસે બાર્બી ડોલ મંગાવી હતી. આજે અવનીના પપ્પાનો જન્મદિવસ પણ હતો, એટલે પરિવારના બધા જ લોકોએ સાંજે જન્મદિવસ ઉજવવાની વાત કરવા માંડી પડ્યા. અવનીના પપ્પાનો જન્મદિવસ સાંજે ઉજવવા માટે બધાએ ઘરમાં રંગબેરંગી લાઇટ લગાવી અને બધાની નજર ઘડિયાળના કાંટા તરફ મંડાયેલી હતી. ક્યારે સાંજ થાય અને ક્યારે અવનીના પપ્પા આવે અને એમનો જન્મદિવસ ઉજવીએ. સાંજનો 3 વાગ્યાનો સમય હતો, પરંતુ આકાશમાં અચાનક જ કાળા વાદળો છવાઈ ગયા અને 3 વાગ્યાનો સમય હતો. એવું લાગતું હતું કે સાંજના 7 વાગ્યા હતા. શેરીમાં કૂતરાનો રડવાનો અવાજ અવનીની મમ્મીને ગમતો ન હતો. અચાનક જ મોબાઈલમાં રિંગ વાગી અને અવનીની મમ્મીએ ફોન ઉપાડ્યો અને સડક બની ગઈ. બધા જ હોસ્પિટલ પહોંચ્યા. ઓપરેશન રૂમમાંથી ડૉક્ટરે બહાર નીકળીને કહ્યું, શરીરમાં કંઈ પણ ઈજા થઈ નથી, પરંતુ માથામાં ગંભીર ઈજાના કારણે અમે બચાવી શક્યા નહીં. ડૉક્ટરે ધીમેથી કહ્યું, હેલ્મેટ પહેર્યું હોત તો બચી જાત. પછીથી અવનીના મનમાં એક જ વિચાર આવવા લાગ્યો, હેલ્મેટ પહેર્યું હોત તો મારા પપ્પા મારી સાથે હોત. હેલ્મેટ પહેર્યું હોત તો મારા પપ્પા મારા માટે બાર્બી ડોલ લાવ્યા હોત. હેલ્મેટ પહેર્યું હોત તો મારા પપ્પા આજે મારી સાથે હોત.